चलो भाई તું કામ કરી કરીને થાકી જતી હશ કા? તો હું આખો દી કામ કરીને થાકી જાઉં, શું કરું? હાલ હવે તને છે ને આ મહિને છે ને ફરવા લઈ જાવ રાજસ્થાન. એમ ક્યારે જવાનું છે? પણ આ મહિના 30 તારીખે. પણ આ મહિનો 28 નો છે. પણ તને કીધું જ ખરા 30 તારીખે લઈ જાય. પણ આ મહિનામાં 30 તારીખ આવતી જ નથી, 28 નો જ મહિનો છે એમ કહું છું. પણ એ તારો પ્રોબ્લેમ છે. 30 તારીખ નો આવે તો હું શું કરું? અલ્યો તો લિસ્ટ કેનું છે આ હોળી આવે છે ને તો આ બધું મેં લખ્યું છે, તમે લઈ આવો એમ. હવે તું આવી તે તો ની હોળી છે. પણ આ સાના મને વાંચો ને લિસ્ટ લખ્યું છે ઈ. શું છે આમાં? ધાણી, ખજૂર, ડાળિયા અને કલર લખ્યા છે. કલર ની ઉતારે જરૂર છે. કલર તો જોઈ કે ન જોઈ એમાં? પણ તારે ક્યાં જરૂર છે? તું ખાલી વાતો કરીને તો સામે વાળો લાલ પીળો થઈ જાય. ઓય યાદ મને કેવું સપનું આવ્યું, આપણે શિમલામાં ફરતા હતા. બોલો હું વાત કરીશું પણ પાછું હુઈ જવાય ને. હજી મનાલી જવાનું હતું આપણે, ત્યાંની ટિકિટ છે. અય આ ઢોળેટી છે મેં ભાઈ ની કરે જઈને કલર લગાવી આવી. હાલો ને આપણે. હવે અત્યાર લગી જ રહીમાં હવે થાકી ગયા છે, ક્યાંય નથી જવું. કલર તો પડ્યા છે એમ કહું છું. કલર પડ્યા છે શું છે? તો ત્યાં જાવું તો આપણને ઈ ચૂનો જ લગાડશે. અય આપણે લગ્ન પહેલા તમે કેટલી છોકરીઓ જોઈ ને તમને એમાંથી કઈ વધારે ગમી? મારી કરતાય વધારે. અને હવાર હવારમાં બીજું કોઈ બાંધવા વાળું મળ્યું નહીં. ઈ આ 12 મહિનાના પરબે એટલે હવે બાંધવા હાથું જ નકરા. અય ગેસ નો બાટલો પૂરો થઈ ગયો, લઈ આવો ને. જાવ ને. પણ આજ બધી ચૂલો હળગાવી નાખ લે. ચૂલો હળગાવતા મને ન ફાવે, ગેસ નો બાટલો લઈ આવો. જાવ સાના મને. ઘર હળગાવતા જ ફાવે છે, ચૂલો હળગાવતા નહીં ફાવે. ये भगवान क्या जुल्म है। તારે હું પણ આખો દી કામ હોય. હા અમારે આખો દી કઈ કામ જ ન હોય. ઓલો ભૂત કેમ કોઈને દેખાય છે? એમ આખો દી ઘરનું કામ કરી તમને ક્યાં કોઈને દેખાય છે? પણ અમને જ દેખાય છે ભૂત. ક્યાં છે ભૂત? ક્યાં દેખાણું તમને? આ તું દેખાશ છો ને. લે આવી ગયા. કઈ બાજુ ગયા હતા? મંદિરે ગયો તો. કેમ? સંપલ જૂના થઈ ગયા હતા ને એ બદલવા ગયો તો. તમે તો ઊંધા ઊંધા જવાબ આપતા હોય એમ. પણ તારા સવાલ જ એવા હોય. મારા મંદિરે હું કામ જાય? દર્શન કરવા જાય. તો પછી દર્શન કરવા જ ગયા હોય. એટલે જ હોટલમાં જમવા જવાનું છે. એમ આજ તો મજા આવી જાય. એટલે ઊભી થા. જાશું હેમ આપણે એમ. તાર પપ્પા ત્યાંથી તું આપણા લગ્નમાં મર્સિડીઝ લઈને આવી હતી ને એમાં જાવું પડી છે ક્યાંય? ઓલે લગન પેલા આપણે તમે 2 વીઘા જમીન મને બતાવી હતી ને, ન્યા મૂકી છે. એટલે રિક્ષામાં જવાનું. જો તારી બેનપણી સાપુતારા ફરવા ગઈ છે અને આ બાજુ વાળી ગઈ છે ગોવા ફરવા. આ લોકોને દેખાડા કરવા બહુ ગમે. ક્યાંક ફરવા ગયા તરત ફોટો મૂકી દે. દેખાડા કરવામાં જ પતી જાય છે લોકો. પણ મને તારી ઉપર ગર્વ છે આ વાત ઉપર. કેમ? ત્યાં કોઈ દી ફોટા મૂક્યા નથી. ક્યાંથી મૂકું? કોઈ ફરવા લઈ જાય તો ફોટા મૂકું ને. શું જોવો છો તમે? આપણે આ ઘરમાં બધી વસ્તુ બદલી નાખી. હવે એક વસ્તુ નવી આવી જાય તો આમ મજા આવી જાય. પણ હું લાવીશ તમારે? મારે આમ હું જોવો છો? હું તમારે નવી લાવીશ વસ્તુ એમ કહું છું. હિંમત નથી હાલતી. પણ હું લાવીશ નવી વસ્તુ. ઘરવાળી હું બોલે આજકાલ આ બધું ઓનલાઈન થઈ ગયું છે ને. ઘર ઘરાવ જે વસ્તુ મળતી હોય ને એ લાવીશ. તો ઠીક.